હેલો એવરીવન, હું ડૉક્ટર અંજુ. આજે હું તમારી સાથે એક એવી બીમારી પર ચર્ચા કરીશ જે અચાનક હાર્ટ એટેક આવે તો શું કરવું, તો એની પર આજે હું તમારી સાથે ચર્ચા કરીશ. તો તમારી પાસે 4 ટેબ્લેટ હોવી બહુ જ જરૂરી છે. જ્યારે અચાનક હાર્ટ એટેક આવે તો તમને બિલકુલ ખબર ના પડે કે અટેક આવવાના ચાન્સીસ છે, કે અટેક આવી રહ્યો છે, કે અટેક માટેના લક્ષણો છે. તો એના માટે તમે કેવી રીતે જાણી શકો? તો અચાનક છાતીમાં દુખાવો ચાલુ થઈ જાય, ડાબી બાજુનો હાથ જે છે ડાબી બાજુ એ તમારે પકડવા માટે દુખાવો સ્ટાર્ટ થઈ જાય, ગભરામણ, બેચેની, પસીનો છૂટવો, ચક્કર આવી જવા, ઉલટી થવી, આ બધા લક્ષણો અટેકના હોય છે. માથું ભારે ભારે થઈ જવું, અંધારા આવી જવા, ચક્કર, ગભરામણ. તો ત્યારે તમારી પાસે 4 ટેબ્લેટ હોવી બહુ જ જરૂરી છે તમારી પાસે ઘરમાં. એ 4 ટેબ્લેટના નામ હું ડિસ્ક્રિપ્શનમાં કેપ્શનમાં બી લખી દઈશ, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. તો ડિસ્પ્રિન પહેલા નંબરમાં ડિસ્પ્રિન, પછી ક્લોપિડ્રોજેલ કેસ્પ્રિન કેપ્સ્યુલ, એટ્રોવાસ્ટિન 40 mg, આઇસોસોર્બાઇડ ડેનાઇટ્રેટ ટેબ્લેટ. બરાબર છે. આ 4 ટેબ્લેટ કશું બી થઈ જાય તમારી પાસે હોવી જ જોઈએ, કે અચાનક અટેક આવે તો તમે પેશન્ટને આપી શકો. કેમ કે એવી પરિસ્થિતિમાં ના તમે બહાર જઈ શકો છો, ના ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. તો આ 4 ટેબ્લેટનો ભૂક્કો કરી તમારે જીભની નીચેના ભાગમાં મૂકી દેવાની, એને ઓગાળી દેવાની, સોર્બ કરી દેવાની, ડિઝોલ્વ કરી દેવાની, આ તો પીવડાવી દેવાની. બરાબર છે. અને જીભની નીચે મૂકી દેવાની. આ 2 વસ્તુ તમારે કરવાની માણસને. કાં તો ઓગાળીને પીવડાવી દો, કાં તો જીભની નીચે મૂકી દો. આ 4 ટેબ્લેટનો ભૂક્કો કરીને. બરાબર છે. તો હાર્ટ એટેકથી તમે બચી શકો છો, અને તમે બીજાને બી આ જાણકારી આપી શકો છો. તમારે કશું બી ના ખબર પડે તો મને પૂછી શકો છો. વિડીયોમાં નીચે કેપ્શનમાં હું દવા તમને નામ સાથે જણાવી દઈશ, તો તમે મને પૂછી શકો છો. કાં તો તમારા નજીકના ડૉક્ટરને બી સંપર્ક કરી શકો છો. તમારે વધુ માહિતી જોતી હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર, ફોલો કરી દો. તમને આગળના જે બી વિડીયો હું જાણકારી આપું તમને મળે ને તમારી દ્વારા પહોંચે, ને બીજાને બી આ જાણકારી મળે તો કોઈનો જીવ બચી જાય. તો માણસને આ બહુ ફાયદાકારક માહિતી છે, જે તમે પોતે બી એની જાણકારી લો અને બીજાને બી આપો. તો ધન્યવાદ.